जय ओम विष्णुपाद परमहंस परिवाजकाचार्य अस्तोतर सत्समद भय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय ओम विष्णुपाद परमहंस परिवाजकाचार्य अस्तोतर सत्समद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी शिल प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य श्री हरिदास ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की श्री श्री राधा कृष्ण गोप गोपी श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की श्री वृंदावन मथुरा धाम की श्री नवदीप मायापुर धाम की पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की सिद्धारिकापुरी धाम की गंगा मैया यमुना मैया की भक्ति देवी की तुलसी महारानी की युग धर्म हरिनाम संकीर्तन के जय श्रील प्रभुपाद दिव्य पुस्तक वितरण के जय निताय गौर प्रेमानंदे हरि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत् नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखावितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। तो आज આપણે યાત્રા વિશે લેશું। અલગ અલગ યાત્રા થવાની છે, બરાબર ને? અમુક લોકો આવવાના છે આમાંથી અને અમુક લોકો નથી આવવાના। તો મુખ્યત્વે એક દિવાળી પછી આપણી યાત્રા છે અહીંયા શ્રીનાથજીના એટલે કે નાથદ્વારા, પુષ્કર, निम्बार्क आश्रम, जयपुर गोविंददेव, श्री श्री राधा गोपीनाथ जी, करोली श्री श्री राधा मदन मोहन जी अने पछी रिटर्न। तो आ 5 अर्चा विग्रह है ने, केटला थया? 4 के 5? 4 अर्चा विग्रह थया अने पुष्कर विषे सांभळीशुं आपणे। तो एक एक दिवसे एक दिवसे एक धाम विषे सांभळीशुं आपणे। અને ત્યાર પછી એક આપણી યાત્રા છે જાન્યુઆરી મહિનામાં તિરુપતિ બાલાજીની, તો તિરુપતિ બાલાજી વિશે પણ આપણે સાંભળીશું। તો આપણે જોઈશું કે યાત્રાનું શું મહત્ત્વ છે આપણા જીવનમાં।
નેક્ટર ઓફ ડિવોશન એટલે ઉપદેશામૃત. ઉપદેશામૃતમાં ભક્તિના 5 મુખ્યત્વે અંગ કીધા છે. તેમાં પહેલું કયું છે? આદો ગુરુ આશ્રય. સૌથી પહેલાં એક સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એવા વ્યક્તિને શોધવાના છે જે ભક્તિ શાસ્ત્રોનો સાર સમજ્યા છે. ગુરુને શોધવાના છે. મસાલ લઈને હાથમાં કોને શોધવાના છે? ગુરુને, જેના દ્વારા આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીએ. એ ગુરુ પારદર્શક મિદ્યા છે. આ કાચની પેલી બાજુ જોઈ શકીએ ને, ઝાડ છે એમ, પેલી બાજુથી લાઇટ આવી રહી છે. આ કાચ લેડીઝ અહીંયાથી જોઈએ કે આ કાચની પેલી બાજુ દેખાય છે. તેવી રીતના ગુરુના માધ્યમથી આપણે ભગવાનને જોઈ શકીએ. ગુરુ એક એવા માધ્યમ છે જેના દ્વારા આપણને ભગવાનના દર્શન થાય. તો આદો ગુરુ આશ્રય, સૌથી પહેલું પગથિયું છે ગુરુનો આશ્રય લેવો. અને 5મું સ્ટેપ છે ધામવાસ. શું છે? ધામમાં અવશ્ય વર્ષમાં એક વખત જવું. તો પ્રશ્ન એ થઈ શકે, ભગવાન કૃષ્ણ અહીંયા રાધા માધવ તરીકે બિરાજમાન છે. સુરતમાં જઈએ તો શ્રી શ્રી રાધા દામોદરજી છે, અને બોમ્બેમાં જઈએ તો શ્રી શ્રી રાધા રાસ બિહારીજી છે. તો એ અર્ચા વિગ્રહ અને ધામમાં જઈએ ત્યાં અર્ચા વિગ્રહમાં શું તફાવત? બોલો. રણધીર પ્રભુ, વિજયભાઈ, વેરી ગુડ. કોઈ તફાવત નથી. એ અર્ચા વિગ્રહ જે સ્વયં પ્રગટ છે, અને બીજા અર્ચા વિગ્રહ જેમાં ગુરુએ ભગવાન કૃષ્ણને આહ્વાન કર્યું છે સેવા સ્વીકારવા માટે. તો પ્રભુપાદજીએ આ બધા અર્ચા વિગ્રહ મોટે ભાગના સ્થાપિત કર્યા. તો પ્રભુપાદના સ્થાપિત અર્ચા વિગ્રહ જે સેવા સ્વીકારવા માટે બિરાજમાન છે એ કદાચ વધારે પણ દયાળુ હોઈ શકે. અર્ચા વિગ્રહ હંમેશા આશીર્વાદ આપવા અને કૃપા આપવા માટે આપણી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા મર્ત ઇન્દ્રિયો છે ને આપણી આ બધી, એના દ્વારા આપણે ભગવાનને જોઈ શકીએ નહીં. એટલે ભગવાન કૃપાવશ થઈને અર્ચા વિગ્રહ રૂપે આપણી પાસે સામે આવે છે. તો આ જે સ્વયં પ્રગટ અર્ચા વિગ્રહ છે એ સ્વયં ભગવાન કૃષ્ણ પ્રગટ થાય છે અર્ચા વિગ્રહ રૂપે. એણે કોઈ મૂર્તિ અંકારિત નથી કરી. આ બીજી બધી અર્ચા વિગ્રહ આપણે લાવીએ, અંકારિત કરે અને ગુરુ આહ્વાન કરે અને ભગવાન એમાં બિરાજમાન થાય આપણી સેવા સ્વીકારવા માટે. પણ આ જે અર્ચા વિગ્રહ જે છે, જે આપણે જવાના છીએ, શ્રીનાથજી એટલે કે ગોપાલજી, માધવેન્દ્રપુરી દ્વારા, એમ તો વજ્રનાભ જે ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર છે, એમણે બધા મંદિરો સ્થાપિત કર્યા હતા ભગવાન કૃષ્ણના ગયા પછી, આથી 5000 વર્ષ પહેલાં વૃંદાવનમાં. પછી એ જે લુપ્ત થઈ ગયા પછી સળગોર સ્વામીઓ અને બધા આપણા પૂર્વેના આચાર્યોએ સ્થાપિત કર્યા, એમને શોધ્યા અને સ્થાપિત કર્યા. તો એ ઓરિજિનલ સ્વયં પ્રગટ જે અર્ચા વિગ્રહ છે તે કેવી રીતે પ્રગટ થયા અને કેવી રીતના અહીંયા આ અલગ અલગ જગ્યાએ બિરાજમાન થયા છે તેના વિશે આપણે સાંભળીશું. તો ધામ અર્ચા વિગ્રહમાં કોઈ ફરક નથી, પણ જે ધામ છે તે સ્વયં પ્રગટ છે અને ત્યાં ભક્તોનું એવું વાતાવરણ હોય છે, એવો આહલાદક વાતાવરણ હોય છે કે જેથી આપોઆપ ભક્તિ આપણામાં જાગૃત થાય છે, સ્ફુરિત થાય છે. અહીંયા તમે બેઠેલા છો, અહીંયા તમે દર્શને આવો તો એ ભગવાન કૃષ્ણ અહીંયા સ્વયં એ જ છે જે ત્યાં શ્રીનાથજીમાં છે. પણ અહીંયા ને ત્યાંના વાતાવરણમાં બહુ ફરક હોય છે. જેમ કે આપણે જઈએ તિરુપતિ બાલાજી તો બધા બોલતા હતા ગોવિંદા ગોવિંદા, બધા બોલવા માંડે એમ. તો આપણે બી જોશમાં આવી જઈએ, આપણા રૂવાટા બી ઊભા થઈ જાય ગોવિંદા ગોવિંદા બોલતા બોલતા. નેચરલી આપણા પરથી બોલાવવા માંડે ગોવિંદા એમ. તો પ્રભુપાદના અમુક કોટ છે એટલે ત્યાં ભક્તિ વધારે જાગે ત્યાં ધામમાં. એટલા માટે નેક્ટર ઓફ ડિવોશન એટલે કે ઉપદેશામૃતમાં આનું વર્ણન છે કે વર્ષમાં એક વખત અવશ્ય ધામવાસ કરવો, જેથી કરીને આપણામાં નેચરલ ભક્તિ
જાગૃત થાય. થોડાક 2-4 કોટ છે પ્રભુપાદના, બહુ બધા કોટ છે, પણ આપણે 1-2 કોટ જોઈશું. શ્રીમદ ભાગવતમ 3:4-22 પરપોટમાં પ્રભુપાદ લખે છે, પ્લેસીસ ઓફ પિલગ્રિમેજ yield a special advantage for devotion in quickly advancing in spiritual life. જે આ યાત્રાધામ છે એ એક વિશેષ ફાયદો કરાવે છે દેવોટી ભક્તોને આધ્યાત્મિક જીવન પ્રત્યે પ્રગતિ કરવામાં. ભગવાન કૃષ્ણ બધી જગ્યાએ છે, પણ એને જલ્દી પામી શકાય છે આવા ધામની જગ્યામાં. કારણ કે ત્યાં ધામના જગ્યામાં ક્યાં ત્યાં બહુ બધા સાધુ સંત પુરુષો રહી ચૂક્યા હોય છે ને એને લીધે થઈને વિશેષ કૃપા ભગવાન વરસાવે છે ત્યાં. ભારતમાં ખાસ કરીને ઘણા બધા તીર્થધામો છે, જેમ કે એમાં મુખ્યત્વે છે બદ્રીનારાયણ, દ્વારકા, રામેશ્વરમ ને જગન્નાથપુરી. આ 4 ધામ છે. ધામ એટલે તરત જ જે ભગવાન સાથે સંપર્ક સાધી શકાય જ્યાં, તેને ધામ કહેવાય. બદ્રીનારાયણ જવા માટે હરિદ્વાર થઈને આપણે જવું પડે છે. એવી જ રીતે ઘણી પ્રયાગ જવા માટે અલ્હાબાદ જવું પડે છે. તો એ સિમિલરલી દેર આર અધર હોલી પ્લેસીસ ઓફ પિલગ્રિમેજ સચ એઝ પ્રયાગ, મથુરા, અને એ બધામાં સર્વશ્રેષ્ઠ છે વૃંદાવન ધામ. જ્યાં સુધી આપણી ભક્તિમાં તીવ્રતા ન આવે ત્યાં સુધી, અહીંયા તો પરપટમાં એવું લખે છે પ્રભુપાદ કે આપણે ધામમાં જ રહેવું જોઈએ. Unless one is very advanced in spiritual life, it is recommended that he live in such holy places and execute devotional service there. તો એણે ભક્તિમય સેવા ભગવાનના ધામમાં રહીને કરવી જોઈએ. Nectar of Devotion, Chapter 9. Visiting the temple of a devotee and looking at the profusely decorated forms of Lord well dressed in a well-decorated, sanctified temple naturally infused the mundane mind with spiritual inspiration. એટલે આધ્યાત્મિક પ્રેરણા જાગે છે આ ભૌતિક મનમાં, જ્યારે ભગવાનના અર્ચા વિગ્રહને આપણે સુંદર રીતે સજેલા જોઈએ અને ડ્રેસિંગ કરેલા જોઈએ છીએ ત્યારે. લોકોએ વૃંદાવન જવું જોઈએ, ખાસ કરીને જ્યાં ખૂબ સરસ રીતે અર્ચા વિગ્રહની સેવા થતી હોય ત્યાં. પહેલાંના જમાનામાં રાજા, ધનવાન લોકો મંદિરો બનાવતા હતા. કોના નિરીક્ષણમાં? મોટા મોટા સંતોના નિરીક્ષણમાં મોટા મોટા મંદિરો બનાવતા મોટા મોટા માણસો. હવે અત્યારે નથી બનાવતા. અત્યારે મોટા મોટા માણસો શું બનાવે? હોસ્પિટલ બનાવે, સ્કૂલ બનાવે, મોલ બનાવે, શું કહેવાય, એસી ડોમ બનાવે ગરબા લેવા માટે. તો પણ પહેલાંના જમાનામાં આપણે જોઈએ મંદિર જે સળગોસ્વામીઓ બનાવેલા હતા, તો એવા સળગોસ્વામીઓએ મુસલમાનોને પણ, રાજાઓને પણ નિયુક્ત કર્યા આવા મંદિર બનાવવામાં. આપણે જોઈશું. અને એ સામાન્ય માણસની ફરજ છે કે આવા મંદિરનો લાભ લઈ, ત્યાં જે ઉત્સવો ઉજવાય છે તેમાં ભાગ લઈ, અને પૂર્વેના આચાર્યો જે રીતે ચાલ્યા છે એ રીતે ચાલી અને પોતામાં ભક્તિ જાગૃત કરે. તો એને કહેવાય અનુવ્રજ. વન શુડ નોટ વિઝિટ ઓલ ધીસ આ બધા પવિત્ર સ્થળને ખાલી જોવાની દ્રષ્ટિએથી નહીં જવું જોઈએ. સાઇટ સીઈંગ, આંખને જોવાની દ્રષ્ટિએ નહીં જવું જોઈએ. વન શુડ નોટ વિઝિટ ઓલ ધીસ સેન્ટિફાઈડ પિલગ્રિમેજ પ્લેસીસ એન્ડ ટેમ્પલ્સ વિથ અ સાઇટ સીઈંગ ઇન માઇન્ડ. But one must go to such temples and sanctified places immortalized by the transcendental pastimes of Lord and be guided by the proper man who knows the science. એટલે એ લોકોએ એવા ભક્તના નિરીક્ષણમાં જવું જોઈએ જે ભગવાનનું વિજ્ઞાન જાણે છે અને ભગવાનની લીલાઓ જાણે છે. એમની પાસે થઈને ત્યાં એ લીલાઓ સાંભળવી જોઈએ અને ભગવાન પ્રત્યેનો પ્રેમ જગાડવો જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ અનુવ્રજ. આને અનુવ્રજ કહેવાય. એટલે અનુ મીન્સ ટુ ફોલો, એટલે અનુ એટલે અનુસરવું. ઇટ ઇઝ ધેરફોર બેસ્ટ ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ઓફ બોનોફાઇડ સ્પિરિચ્યુઅલ માસ્ટર
ઇવન ઇન વિઝિટિંગ ટેમ્પલ્સ એન્ડ હોલી પ્લેસીસ ઓફ પિલગ્રિમેજ. એટલા માટે આધ્યાત્મિક ગુરુનું માર્ગદર્શન હંમેશા સાંભળવું જોઈએ, લેવું જોઈએ. જ્યારે આપણે આવા ધામના યાત્રા કરીએ છીએ ત્યારે જે વ્યક્તિ આવી રીતે નથી કરતો, one who does not move in that way is as good as standing tree condemned by the Lord not to move. એ જે વ્યક્તિ આવું નથી કરતો તે ઝાડ સમાન છે. ઝાડને ભગવાને તિરસ્કૃત કર્યો છે, જા હવે તું ચાલી નહીં શકીશ, એકને એક જગ્યા ઉપર ઊભું રહે એ જીવને. તો એ ઝાડ સમાન છે. ધ મૂવિંગ ટેન્ડન્સી ઓફ હ્યુમન બિંગ ઇઝ મિસયુઝડ. લોકો જાય છે, બહુ બધા લોકો નજરની એટલે ફરવા બધે, તો એ આંખની એક્સરસાઇઝ છે. અને એ આપણી હરવા ફરવાના જે ભગવાને વૃત્તિ આપી છે માનવ દેહમાં, એનો દુરુપયોગ કરેલો કહેવાય જો આપણે ધામની યાત્રા ન કરીએ તો. અને જો આપણે ધામની યાત્રા કરીએ તો આપણી જે ફરવાની વૃત્તિ છે એ પણ આવી રીતે સંતોષાઈ જાય. આવી રીતના ઘણા બધા ઉદાહરણ છે પરપોટમાં પ્રભુપાદે ધામ વિશે. આપણે હવે પહેલાં કરોલીમાં મદન મોહનજી છે તેના વિશે સાંભળીશું અને ત્યાર પછી પુષ્કર વિશે સાંભળીશું જો ટાઈમ રહેશે તો. અને ત્યાર પછી આવતા ગુરુવાર એટલે આવતો શુક્રવાર કે પણ આવતા શુક્રવારે આવતું અઠવાડિયું હું અહીંયા નથી. કાલે પણ નથી. કાલે પણ મારે સવારે 4 વાગે જવાનું છે અમદાવાદ મિટિંગમાં. બહુ આ અઠવાડિયે 3-4 મિટિંગ થઈ. ધામથી આવ્યા પછી 4 મિટિંગ, એક આખા દિવસ સવારની ચાલે રાતના 8-8 વાગ્યા લગીને. ખાવાનો પણ સમય નહીં, 4-4 વાગે ખાઈએ. એવી બધી મિટિંગમાં બધા ટરબોળ થઈ જાય. હે આ કાલે ઇસ્કોન મિટિંગ છે ને બાકીની એ બી એવું જ. આ કળિયુગના માનવી છે ને, કળિયુગના માનવી એટલે બહુ બધા પ્રોબ્લેમ રહેવાના. કળિયુગમાં આપણે બધા ભક્ત બન્યા છે ને, જે વ્યક્તિ પ્રભુપાદની બુક વાંચીને જે ભક્ત બન્યો છે, એટલે જે સામેથી જોડાયો છે બુક વાંચીને, ત્યાં કોઈ વાંધો નથી આવ્યો, ત્યાં કોઈ વાંધો પણ નથી આવતો. પણ જેને ઇમોશન્સ હાઈ છે ને, ફિલોસોફી કરતાં ઇમોશન્સ હાઈ, એને લાગણીઓ બહુ હોય, મારે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, ને એ ભક્ત બન્યો હોય ને એને બહુ જ પ્રોબ્લેમ આવે છે, ઇમોશન્સ હાઈ. એટલે આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બધું દોડાદોડી ચાલ્યા કરે. એટલે અઠવાડિયું પણ એમ જ મારા 15 દિવસ બગડી ગયા. 15 નહીં, કેટલા વધારે ને, 11 દિવસ તો આ 5-6 દિવસ તો યાત્રામાં, 4 દિવસ પહેલાંમાં, એટલે એ રીતના 11 દિવસ થયા અને બીજા 10 દિવસ બગડી જવાના. કરોલી, તો કરોલી વિશે આપણે આ છે મહારાજની બુક છે ઓન પિલગ્રિમેજ. પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ લખિત બુક છે ઓન પિલગ્રિમેજ ટુ હોલી ઇન્ડિયા. તો એમાં મહારાજે એવા સ્થળ વિશે લખ્યું છે જે બહુ પ્રસિદ્ધ નથી. એકચ્યુઅલી નાથ દ્વારા પણ બહુ પ્રસિદ્ધ નહીં હતું. થોડાક સમય પહેલાંથી જ્યારે ઇસ્કોનવાળા મહારાજે આ લખ્યું નાથ દ્વારાની આ બુકમાં, ત્યાર પછી ધીમે ધીમે ઇસ્કોનમાં પ્રસિદ્ધ થયું નાથ દ્વારા. તો એ વૃંદાવન મથુરા તો પ્રસિદ્ધ છે જ, જગન્નાથપુરી પ્રસિદ્ધ છે, દ્વારકા પ્રસિદ્ધ છે, પણ અમુક એવા છે જેમ કે નાથદ્વારા, ચિત્રકૂટ, કરોલી, નૈમિષારણ્ય, સિંહાચલમ, રેમુના, શ્રીરંગમ, પુષ્કર, દ્વારકા, અલારનાથ, ડાકોર, એટલા વિશે મહારાજે આ બુકમાં લખેલું છે. તો એમાં કરોલી વિશે પણ લખેલું છે. તો કરોલીમાં શેના વિગ્રહ છે? શ્રી રાધા મદન મોહન. એ મદન મોહન, ભગવાન મદન મોહન આપણું સંબંધ જ્ઞાન જગાડે. શું જગાડે? આપણી જે ભક્તિ જે છે, ભક્તિનો માર્ગ, એમાં 3 માર્ગ છે, 3 કદમ, 3 સ્ટેજ છે. કયા 3 સ્ટેજ છે?
હે? સંબંધ, અભિધેય, પ્રયોજન. સંબંધ એટલે શું? જી ડીપ. આપણો વાસ્તવિક સંબંધ કોની સાથે છે એ સંબંધનું જ્ઞાન જે જગાડવાનું કાર્ય છે એને સંબંધ જ્ઞાન કહેવાય. અભિધેય કોને કહેવાય? એ સંબંધમાં રહીને એ સંબંધ, જેમ કે પતિ પત્નીનો એક સંબંધ છે અને પતિ પત્નીના સંબંધને અનુલક્ષીને જે થતા કાર્ય છે એને અભિધેય કહેવાય. એવી રીતના ભગવાન સાથેનો આપણો જે સંબંધ છે એ સંબંધના ઉપલક્ષમાં જે કાર્ય કરીએ આપણે તેને એ કાર્યને અભિધેય કહેવાય. અને એ અભિધેયથી શું થાય? પતિ પત્નીના સંબંધમાં બેઓ એકબીજા એ સંબંધમાં રહીને કાર્ય કરે તો શું થાય? બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ જાગૃત થાય. શું થાય? પ્રેમ જાગૃત થાય. તો એવી રીતે ભગવાન સાથે આપણે સંબંધમાં અભિધેયને અનુસરીએ તો ધીમે ધીમે પ્રેમ, પૂર્ણ પ્રેમ જાગૃત થાય અને એ પૂર્ણ પ્રેમમાં રહેવું એને પ્રયોજન કહેવાય. શું કહેવાય? પ્રયોજન. તો અત્યારે આપણે ભૌતિક, આપણી વૃત્તિ કેવી છે? ભૌતિક. આપણે શું ગમે? એસી ડોમમાં ગરબા લેવા ગમે. આ પેલા નન એસી ડોમ હોય તો શું થાય? બધો પરસેવો થાય, ધૂળ ઉડે ને બધું, આમ ગરબા લેવાની મજા ના આવે. એટલે એસી ડોમ હોય તો જરાક મજા આવી જાય. તો એટલા માટે લોકો એસી ડોમમાં ગરબા લે. આપણી માનસિકતા એવી છે અત્યારે, એસી ડોમમાં ગરબા લેવાની. તો એ આપણો સંબંધ ત્યાં બંધાયેલો છે. પણ ભગવાન શ્રી રાધા મદન મોહનજીને આપણે જ્યારે કૃપા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે શ્રી રાધા મદન મોહનજી એ જે આપણું આકર્ષણ છે તે કાપી નાખે છે. અમને એમના પ્રત્યે આપણું આકર્ષણ જગાવે છે ને? તો એ મદન મોહનજી શું છે? સંબંધ જ્ઞાનના મૂર્તિમાન સ્વરૂપ છે. ભગવાન જ છે સ્વયં અને સંબંધ જ્ઞાન આપણામાં જાગૃત કરે છે. તો એ મદન મોહનજી કરોલીમાં કેવી રીતે આવ્યા તે આપણે જોઈશું. ત્યાંના મંદિરમાં પછી શું થાય છે તે જોઈશું. અને દરેક આ મંદિરમાં જે ભગવાન સ્થાપિત છે ત્યાં ભગવાન લીલાઓ કરે. શું કરે? લીલાઓ કરે. એ લીલાઓ ત્યાંની લોકલ બુકમાં હોય. જેમ કે તમે મારી સાથે 2-3 જણા આવ્યા હતા ભક્તો, આપણે 2-3 ભક્તો અમે ગયા હતા શ્રીરંગમ. તો શ્રીરંગમમાં 365 દિવસમાંથી 35 દિવસ તો ઉત્સવો છે. શું છે? ઉત્સવ, રોજ ઉત્સવ. આ ભગવાનના ધામમાં ઉત્સવ ચાલે એવી રીતના ત્યાં પણ રોજ ઉત્સવો ચાલે. અને કેટલાઓ દિવસ ભગવાન લીલાઓ કરે. લીલાઓ કરે એટલે ભગવાન મંદિરમાંથી રાત્રે જતા રહી. તો કરોલીમાં પણ એવી 3-4 લીલા છે. ઘણી બધી લીલા છે. એમાંની 3-4 લીલા આપણે જોઈશું જેમાં ભગવાન આવી લીલા કરે છે મદન મોહનજી. તો મદન મોહનજી કેવી રીતના સ્થાપિત થયા તે આપણે જોઈશું. તો વ્રજના જે છે ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર, તેમણે સ્થાપિત કર્યા હતા ભગવાન શ્રી રાધા મદન મોહનજીને. અને પછી સમયના વહેણની સાથે લુપ્ત થઈ ગયું બધું વૃંદાવન આખું. અને સનાતન ગોસ્વામી જ્યારે આવે છે વૃંદાવનમાં, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવે છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એમને આદેશ આપે છે કે જાઓ તમે વૃંદાવનમાં જાઓ, અર્ચા વિગ્રહને શોધો, લીલા સ્થળીની સ્થાપના કરો અને ગ્રંથ લખો કેવી રીતે અર્ચા વિગ્રહની સેવા થાય. તો સનાતન ગોસ્વામી જ્યારે વૃંદાવનમાં આવે છે તેને ખ્યાલ આવે છે કે અહીંયા વ્રજનાભે શ્રી રાધા મદન મોહનજીની સ્થાપના કરેલી હોય છે. તો એના માટે દિવસ રાત એ વિરહ અનુભવે છે. ક્યાં મળશે મને શ્રી રાધા મદન મોહનજી, ક્યાં મળશે, ક્યાં મળશે? એમ હંમેશા ભગવાન કૃષ્ણનું આ મહામંત્ર લેતા રહે છે. અને 24 કલાક લેતા જાય અને મંત્ર લેતા લેતા કોઈ એક વખત થોડીક વાર ઝોકું આવી જાય છે. અને એક વખત એવી રીતના ઝોકું આવી જાય તો એમાં ભગવાન એમના સપનામાં આવે છે, બાજુમાં બેસેલા હોય. ભગવાન કૃષ્ણ નાનું બાળક થઈને એના સપનામાં આવે છે અને કહે કે જે મદન મોહનજીને તમે શોધી રહ્યા છો એ મથુરામાં દામોદર ચોબે નામના એક બ્રાહ્મણ છે, એના ઘરે તમને પ્રાપ્ત થશે, તો તમે ત્યાં જાઓ. એટલે બીજા દિવસે
એ તો ભિક્ષુક હોય, સંન્યાસ લઈ લીધેલો હોય અને ભિક્ષા માંગવા ત્યાં જાય છે. અને એમના પત્ની દામોદર ચોબેના પત્ની ભિક્ષા આપવા બહાર આવે છે. હું જોઈ છે કોણ છે, તો જોઈ છે કે સંન્યાસી ભિક્ષા માટે આવી રહ્યા છે. તો એ અંદર જાય છે ભિક્ષા આપવા માટેનું લેવા જાય છે. તો અંદર દરવાજામાં આમ કરીને આમ ખોલીને સદાનંદ ગોસ્વામી જોઈ લે, અને જોઈ લે તો ત્યાં મદન મોહનજી ને બાળકો એની સાથે રમતા હોય, અને એ લોકો એને મદન્યું કહેતા હોય. ભગવાન મદન્યો, અમારો મદન્યો એમ. એવી રીતના એક બાળકો રમે ને તો એવી રીતના રમતા હોય એની સાથે, ભગવાન સાથે. તો એ ત્યાંથી ભિક્ષા લઈને પછી જતા રહે. હવે વિચારે છે કે આને કેવી રીતના લાવવું. એટલે ભગવાન પાછા એક દિવસ એવી રીતના હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે મંત્રનો જપ કરતા હોય છે. ત્યારે પાછા એમને સપનામાં આવે છે અને કહે છે કે તમે કાલે જાઓ અને એનો 5મો છોકરો જે છે ને એ બીમાર પડી જશે, કાલે હું બીમાર પાડીશ, અને તમે એને સાજો કરજો. આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાના પ્રભુપાદની બુક તમે વાંચી હોય તો તમને ખ્યાલ હશે કે પહેલાંના જમાનામાં જે બી સાધુ સંતો હોય એને 2 વસ્તુ કોમન હતું. શું 2 વસ્તુ કોમન હતી એનામાં? વિરેનભાઈ, મિતેશભાઈ, વિજયભાઈ ક્યાં ગયા? અહીંયા બેઠા હતા ને હમણાં. હા, દેખાતા બંધ થઈ ગયા, ઊંચા થઈ ગયા એટલે. બોલો વિજયભાઈ. તો 2 વસ્તુ એ કોમન હતી કે એ લોકોને જ્યોતિષ જ્ઞાન રહેતું હતું. શું રહેતું હતું? જ્યોતિષ જ્ઞાન, સચોટ જ્યોતિષ જ્ઞાન. અને બીજું હતું કોઈ પણ રોગનો ઉપચાર કરતાં એ લોકોને સરળતાથી આવડતું હતું. કેમ? આ 2 વસ્તુ એટલા માટે એ લોકોને આવડતી કારણ કે લોકોને 2 વસ્તુ, ભૌતિકવાદી લોકોથી 2 વસ્તુથી બહુ કન્સર્ન હોય. પોતાનું ભવિષ્ય શું છે અને પોતે બીમાર થઈ જાય તો કેવી રીતના સાજું થવાય. એટલા માટે સાધુના સંગમાં જાય આ 2 વસ્તુને લઈને, અને સાધુ એ 2 સારું કરે ને સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન આપી દે, એને ભૌતિક જીવનને આધ્યાત્મિક જીવન તરફ વાળી દે. એટલા માટે દરેક સાધુને આવી રીતના જ્ઞાન રહેતું. તો ભગવાન એને આદેશ આપે કે તમે એને 5મા છોકરાને ટ્રીટમેન્ટ કરજો, હું એને બીમાર પાડીશ. એટલે બીજે દિવસે જાય છે પાછા, અને પાછી ભિક્ષા માંગે છે. તો એનો છોકરો બીમાર હોય છે, અને દામોદર ચોબે એ દિવસે બહાર ગયેલા હોય, થોડાક દિવસ કંઈ મુસાફરીમાં ગયા હોય. એટલે ઘરમાં કોઈ હોય નહીં, અને છોકરો બહુ બીમાર પડેલો હોય આગલી રાતથી, અને એનો ઈલાજ એને મળતો હોય નહીં. એટલે આ સનાતન ગોસ્વામી કહે કે હું એની ટ્રીટમેન્ટ કરી શકું, જો તમે મને કહેતા હોય તો હું એને સાજો કરી શકું. તો પેલી એમની વાઈફ કહે કે દામોદર ચોબેની વાઈફ કહે કે સારું, તમે એને સાજો કરી દેવું. એટલે 1-2 દિવસ લગીને એવી રીતના ટ્રીટમેન્ટ કરે, અને પછી ભગવાને સપનામાં એને કીધું હોય કે જ્યારે એ તમે એને સાજો કરશો અને ખુશ થઈ જશે એમના પત્ની, ત્યારે તમારે મને માંગી લેવાનો, મદન્યાને. એટલે એવી રીતના સાજો થઈ જાય 2 કે 3 દિવસની ટ્રીટમેન્ટમાં. પછી એની પત્ની બહુ ખુશ થઈ જાય, બોલો હવે તમને શું આપું, હું તમારાથી બહુ ખુશ છું. તો એ કહે કે મને આ મદન મોહનજી તમે આપી દો, શ્રી રાધા મદન મોહનજી આપી દો. તો એની વાઈફ પહેલાં તો ગભરાઈ જાય કે મારા પતિ નથી, એ બહાર ગયા છે દામોદર ચોબે, અને આ માંગે છે, મારે કેવી રીતના એમને આપવા. પછી એ વિચારે કે આ સનાતન ગોસ્વામી એકદમ સૂક લકડી છે, આ મદન મોહનજીને ઉચકી શકશે નહીં. એટલે મેં એ કહે કે ચાલો તમે લઈ જાઓ, પણ એક શરતે, તમે એને ઉચકીને લઈ જઈ શકો તો તમે તમારી જાતે ઉચકીને લઈ જવાના. તો કે સારું. અને એ જેવા ઉચકે છે તો એક નાના બાળકને ઉચકતા હોય તે રીતના ઉચકાઈ જાય ભગવાન. એટલા ભારી વજન, મોટા અર્ચા વિગ્રહ. ભગવાન એકદમ હલકા થઈ જાય અને ઉચકીને લઈ જાય છે અહીંયા વૃંદાવનમાં. તમે બધામાંથી કોણ ગયું છે આમાંથી વૃંદાવન? તો ત્યાં રાધા મદન મોહનજીનું મંદિર છે, આપણે જોયું હોય તો. પણ એ મદન મોહનજી જે છે પ્રતિભા મૂર્તિ છે ત્યાં. એ ઓરિજિનલ અર્ચા વિગ્રહ કરોલીમાં છે, 2 સેમ જ છે, પણ કરોલીમાં એ આ વ્રજનાભે સ્થાપેલા જે અર્ચા વિગ્રહ સ્વયં પ્રગટ, સ્વયંભૂ કહેવાય એને, તે અર્ચા વિગ્રહ કરોલીમાં છે. કેવી રીતે ત્યાં આવ્યા? તો ત્યાં સ્થાપિત કરે છે, એક ઝૂંપડી બનાવે. તે વખતે એમની પાસે સનાતન ગોસ્વામીમાં કોઈ મંદિર હોતું નથી, એટલે એક ઝૂંપડી બનાવે, તેના એક માટીનો આવું શું કહેવાય અલ્ટર બનાવે, જગ્યા બનાવે ને તેના પર સ્થાપિત કરે.
અર્ચા વિગ્રહને, મદન મોહનજીને. પણ થોડાક દિવસ થાય એટલે દામોદર ચોબે ત્યાં આવી જાય અને પછી એને ખબર પડે કે મારા મદનિયાને તો આ સનાતન ગોસ્વામી લઈ ગયા છે આવી રીતે મારી વાઈફને ઉલ્લુ બનાવીને. એટલે એની વાઈફ પર બહુ ગરમ થાય અને પછી શોધતા શોધતા વૃંદાવનમાં આવે છે મથુરાથી અને શોધી કાઢે છે સનાતન ગોસ્વામીને. અને એમને પણ ગરમ થાય છે એમ કે તમે મારા મદન મોહનજીને મારી વાઈફને ઉલ્લુ બનાવીને લઈ આવ્યા, હવે હું લઈ જવાનો. તો કે સારું તમે લઈ જાઓ, મદન મોહનજી જો આવતા હોય, તમારી વાઈફે બી મને એ શરતે આપેલા હતા જો તમે ઉચકીને લઈ જઈ શકો તો લઈ જાઓ. તો હું ઉચકીને લઈ આવ્યો. હવે તમને બી ભગવાન ઉચકીને તમે લઈ જાઓ, જો લઈ જઈ શકો તો લઈ જાઓ. તો એ ઉચકવા જાય છે પણ ભગવાન ઉચકાતા જ અતિ ભારી થઈ જાય, વ્રજ ડુંગર જેટલા ભારી થઈ જાય ભગવાન. એટલે એ સમજી જાય દામોદર ચોબે બ્રાહ્મણ હોય એટલે એનામાં બ્રાહ્મણના ગુણ હોય કે ભગવાન યોગ્ય વ્યક્તિ પાસે રહેવા માંગે છે ને એ જ યોગ્ય વ્યક્તિ છે જેની પૂજા સેવા કરી શકશે. હવે થાય એવું કે આ તો સંન્યાસી હોય એટલે એની પાસે કંઈ રૂપિયા હોય નહીં, એટલે રોજ દાલ બાટીની પેલી બાટી આવે ને, બાટી બનાવીને ભોગ લગાવે ભગવાનને. તો ભગવાન કૃષ્ણ પાછા મદન મોહનજી એના સપનામાં આવે કે ભાઈ તું રોજ મને ખાલી બાટી આપીને મને કંટાળી લાવી દીધો, હવે તું આમાં થોડુંક મીઠું તો નાખ. એટલે શું એટલે તમે જો પેલી એક મહારાજની એક ભક્તિ વિકાસ પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજની એક બીજી બુક છે, હે વંશીદાસ બાબાજી મહારાજ. કોણે વાંચી છે વંશીદાસ બાબાજી મહારાજ? હા, 2-3 તમે વાંચી છે. શું કરે છે વંશીદાસ બાબાજી અર્ચા વિગ્રહ સાથે? હે અર્ચા વિગ્રહ ભગવાન કૃષ્ણ સ્વયં છે પણ એ કૃષ્ણ જ છે, એની સાથે એકદમ ગમે તેમ બોલે. એને એટલી ગાઢ સંબંધ છે ભગવાન સાથે કે ભગવાન સાથે એટલે આપણે નકલ ન કરી શકાય, ખ્યાલ આવ્યો ને? હે એટલે એ ગમે તેમ વ્યવહાર કરે, એટલે એકદમ મિત્રતા ભરેલો વ્યવહાર કરી શકે. તો એવી સનાતન ગોસ્વામી એવા ઉચ્ચતર ભગવાનના ભક્ત છે, ભગવાન સાથે એવી વદાન પ્રદાન થાય છે. તો કે આજે તમે મારી પાસે મીઠું માંગ્યું, પ્રભુપાદ લખે છે આમાં, એટલે મહારાજ લખે છે કે પ્રભુપાદ સનાતન ગોસ્વામી એને એમ કહેવા માંગે છે કે તમે મને ચૈતન્ય મહાપ્રભુ રૂપે વૃંદાવનમાં લીલાસ્થળીની સ્થાપના કરવા, અર્ચા વિગ્રહની સ્થાપના કરી, લીલાસ્થળીની શોધ કરી, અર્ચા વિગ્રહની પૂજા સેવા કેવી રીતના થાય એના માટે મોકલ્યા ને હવે તમે મારી પાસે આ બીજી સેવામાં લગાવી દેવ છો મને, એમ એને યાદ કરાવે છે મદન મોહનજીને. ચૈતન્ય મહાપ્રભુ તમે મને ચૈતન્ય મહાપ્રભુ રૂપે તો તમે મને આવો આદેશ આપેલો છે, તો આજે તમે મારી પાસે આ માંગી રહ્યા છો, કાલે પછી બીજું ભોગમાં માંગશો અને હું ભિક્ષુક સંન્યાસી ક્યાંથી આ બધું લાવીશ? પણ એ સમયે એવું થાય કે યમુના નદીને કિનારે તમે જો વૃંદાવન ગયા 12 આદિત્ય ટીલા છે. 12 આદિત્ય ટીલા એટલે ડુંગર છે. 12 આદિત્ય એટલે શું? પારસભાઈ, શું નામ તમારું? જિગ્નેશભાઈ. આદિત્ય એટલે શું? સૂરજ. 12 એટલે 12. એટલે ભગવાન કૃષ્ણ જ્યારે કાલિયાનું દમન કરે છે ત્યારે યમુનામાં લાંબો સમય અંદર રહે છે. ભગવાનની લીલા લાંબો સમય ચાલે છે. તો જ્યારે ભગવાન બહાર આવે છે ત્યારે બધા વિચારે છે કે ભગવાન આટલો બધો સમય ઠંડા પાણીમાં રહ્યા તો ભગવાનને ઠંડી લાગી ગઈ હશે, ઠંડી થઈ જશે, ભગવાનને શરદી થઈ જશે. એટલે તે બધા એને ડુંગર પર લઈ જાય અને ભગવાનને ગરમી આપવાનું વિચારે છે. એટલે 12 સૂર્ય પ્રગટ થઈ જાય છે. શું થઈ જાય છે પ્રગટ? એટલે એ ટીલાનું નામ પડે 12 આદિત્ય ટીલા. 12 એટલે 12 આદિત્ય ઉપસ્થિત થાય છે એટલે ટીલાનું નામ પડે છે. તો ભગવાનને ત્યાં ગરમી આપે. તો તમે જુઓ ત્યાં જ મદન મોહનજીનું મંદિર છે. તો એ યમુના નદી ત્યાંથી જ વહેતી હોય, કાંઠા પરથી જ. અમે કેટલા વર્ષ પહેલાં ગયા હતા તો ત્યાં એ રોડ છે ને પરિક્રમા માર્ગ, એ રોડ નહીં હતો અને ત્યાં એ કાદવ કીચડવાળી જગ્યા હતી. એ અત્યારે જે પરિક્રમા માર્ગ છે ત્યાં, અને ત્યાંથી જરાક જ આગળ યમુના વહેતી હતી. હવે તો યમુના બહુ દૂર વહી ગઈ ત્યાંથી. તો એ ડુંગરના નજીક જ યમુના વહેતી હોય અને એ દિવસે એક જહાજ જતું હોય અને ત્યાં ખૂપાઈ જાય નદીમાં, ચાલતું બંધ થઈ જાય.
તો એ ભાઈ જહાજમાંથી ઉતરીને બહાર આવે છે અને સનાતન ગોસ્વામી ત્યાં બેસેલા હોય કુટીરમાં, તેમને મળે છે અને એમ કહે કે મારું જહાજ ફસાઈ ગયું અને કંઈ કેવી રીતના કાઢીએ, કંઈ મદદ કરો. તો કે તમે અહીંયા મદન મોહનજી છે એમને મદદ માંગો, એ કૃપા કરશે અને કંઈક એ કૃપા કરશે તો તમારું જહાજ નીકળી જશે. તો એટલાકમાં એ ભગવાનને પૂજા યાચના કરે છે અને ભગવાન યાચના કરે તરત જ આકાશવાણી થાય, જાઓ તમારું જહાજ નીકળી ગયું છે. અને એ ખુશ થઈને ત્યાંથી જતા રહી છે, જહાજ નીકળી ગયું હોય. અને પછી એને ભારે કમાણી થાય એ મીઠું વેચવાથી, અને પછી એ મંદિર બનાવે, ત્યાં રાધા મદન મોહનજીનું મંદિર બનાવે, બહુ મોટું અત્યારે મંદિર છે. તો એ મંદિર બહુ મસ્ત મંદિર હોય છે અને ઘણા બધા રાજાઓએ એમાં મદદ કરી હોય. ત્યાર પછી પણ ત્યાર પછી 178 વર્ષ પછી ઔરંગઝેબ આવે, 78 ને 1748ની સાલમાં, અને ઔરંગઝેબ આવે ત્યારે એ બહુ બધા મંદિરોને તોડી નાખવાનું નક્કી કરે છે અને બહુ બધો અત્યાચાર કરે છે હિન્દુઓના મંદિર પર. એકચ્યુઅલી આ પણ ભગવાનની લીલા છે. કોઈની મજાલ નથી કે ભગવાનને ત્યાંથી ભગાડી શકે, પણ ભગવાન અર્ચા વિગ્રહ મૂવ થાય છે આવી રીતે. આમાં ક્યાંક લખેલું છે, મેં વાંચ્યું છે કે કોઈ બુકમાં ક્યાંક વાંચ્યું છે કે એકચ્યુઅલી અમે ગયા ત્યારે મેં રંતીદેવને પણ મેં કીધું ને રંતીદેવ ત્યાં કે ભગવાન ક્યાંથી ક્યાં આવ્યા એમ, અહીંથી અહીંયા આટલી બધી કેટલી બીજી સિટી જયપુરમાં ગોવિંદદેવ છે. તો જયપુરમાં ગોવિંદદેવજી જે છે આટલું વ્યસ્ત ને આટલું ગીચોગીચ ભરેલી જગ્યામાં ભગવાન ગોવિંદદેવ બેસેલા છે અને ત્યાં કેટલા બધા લોકો નેચરલ ભક્ત છે ને હરે કૃષ્ણ મંત્ર કરે બધા નેચરલ. તો એ લોકો પાસે હરે કૃષ્ણ મંત્ર પહોંચાડવા માટે ભગવાન ત્યાંથી ત્યાં આવ્યા. એમ મેં રંતીદેવ મેં કીધું ભગવાન જાણી જોઈને અહીંયા આવેલા છે આ બધાને મંત્ર આપવા. તો એવી રીતના ભગવાન અર્ચા વિગ્રહ રૂપે મૂવ થાય છે. તો આપણે કહી શકીએ એને નિમિત્ત બનાવ્યો અસુર હતો, જેવી રીતના આપણે કહીએ કે બળાત્કાર કરવાની કેવી રીતના ભગવાન મંજૂરી આપી શકે કોઈને, પણ જેના કર્મફળ હોય, જેનામાં એવી વૃત્તિ હોય એને ભગવાન સેન્કશન કરે અને એને પછી એના કર્મનું ફળનું સામે પ્રાપ્ત કરાવે. તો એ રીતના ભગવાનને મૂવ થવું હોય, કોઈ અસુરની એવી વૃત્તિ છે ભગવાનનો તિરસ્કાર કરવાનો, એને એવો મોકો આપે ભગવાન ઓર ભગવાનથી દૂર જવાનો. તો એવી રીતના એ બધા અર્ચા વિગ્રહને બધા મંદિરો, વૃંદાવનના ઓરિજિનલ મંદિરો તોડવાનું શરૂ કરે છે. એમાં પહેલું એટલે બધા બીજા અર્ચા વિગ્રહ વિશે જ્યારે આપણે જાણીશું ત્યારે એ પણ જોઈશું. તો મદન મોહનજીનું મંદિર એ તોડે છે. તો ત્યારે બધા ત્યાંના વ્યક્તિઓ વિચારે છે કે આને જયપુરના રાજા હોય ત્યારે જયસિંહ, અને એ જયસિંહ બધા આચાર્યોને કહે છે ત્યાંના કે આને તમે અહીંયા વૃંદાવનમાં શિફ્ટ કરી દેવું. ત્યારે એની સાથે સાથે કયા 3 ગોવિંદદેવજી, શ્રી રાધા ગોપીનાથજી અને શ્રી રાધા મદન મોહનજીને ત્યાં શિફ્ટ કરી દેવામાં આવે. અને બીજા એક રાજાના એ પછી જોઈશું જે શ્રીનાથજી જે છે ગોપાલને કેવી રીતના શિફ્ટ કરવામાં આવે ત્યારે ગોપાલજીનું જોઈશું. તો આ 3 રાજા 3 અર્ચા વિગ્રહને જયપુરમાં લઈ આવે. કોણ લઈ આવે? રાજા જયસિંહ. એ પણ ભગવાનના મહાન ભક્ત હોય. તો જયસિંહ જ્યારે લઈ આવે અહીંયા, ને અહીંયા કરોલી હોય જ્યાં ગોપાલસિંહ રાજા હોય, તે એમના શાળા હોય ત્યાં જયપુરમાં. એમના શાળા કોણ હોય? જયપુરના રાજા જયસિંહ જે છે એમના શાળા ગોપાલસિંહ કરોલીના રાજા હોય. તો એ પણ બહુ સમયથી ભગવાન કૃષ્ણને ભજતા હોય. આપણે જોયું ને પહેલાં, ઇમમ વિવસતે યોગમ પ્રોક્તમાન અહમ અવ્યયમ વિવસ્વાન મન્વે પ્રાહુ મનોરીક્ષા કવે અબ્રવીત ઇમમ એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ. કે બધા રાજાઓ પૂર્વેમાં ભગવાન કૃષ્ણના ભક્ત હતા, મોટે ભાગના. કેમ ભક્ત હતા રાજાઓ? મનીષા માતાજી હે? જિગ્નેશભાઈ, વિજયભાઈ, કેવી રીતના ભક્ત હોય? એવમ પરંપરા પ્રાપ્તમ. પહેલાં ભગવાન કૃષ્ણ રાજાઓને જ્ઞાન આપતા અને રાજાઓ એના પુત્રને જ્ઞાન આપવા, એના પુત્રને જ્ઞાન આપવા. એટલે નેચરલી બધા ભક્ત જ હતા. અને રાજાઓ ભક્ત હતા એટલે પ્રજા ઓટોમેટિક ભક્ત થઈ જતી ને. રાજા ભક્ત હોય તો પ્રજા ભક્ત થઈ જાય કે નહીં થઈ જાય? એટલા માટે રાજાઓ બધા નેચરલી ભગવાનના ભક્તો હતા જ. જ્યારથી ભગવાન કૃષ્ણને એકચ્યુઅલી પ્રભુપાદ કેટલી વખત લખે છે એમના પુસ્તકોમાં
કે જ્યારથી રાજાઓ ભગવાન કૃષ્ણના ભક્ત થઈ ગયા, બંધ થઈ ગયા, એટલે ભગવાને એમની પાસેથી પાવર ખેંચી લીધો છે ને, ખ્યાલ આવ્યો ને? તો અત્યારે રાજાશાહી છે પેલા બ્રિટનમાં, પણ 100 બોટલ જેવી છે. કેવી છે? રાજાશાહી છે, પણ રાજા પાસે કોઈ પાવર ભગવાને રહેવા દીધો. એકચ્યુઅલી જે વ્યક્તિ રાજા જે હોય છે તે ભગવાનનો પ્રતિનિધિ હોય, અને જે સામાન્ય લોકો હોય એની કરતાં 36 લક્ષણ વધારે હોય એનામાં. સામાન્ય વ્યક્તિઓમાં 1 લક્ષણ હોય, એનાથી 36 ગણા અલગ અલગ શક્તિ હોય રાજાઓમાં. એ ભગવાનના પ્રતિનિધિ છે. એટલા માટે ભગવાનનો વિશેષ વ્યક્તિ જે હોય તેને ભગવાન રાજા બનાવતા એ વખતે. અને જ્યારે રાજાઓએ આ એની સત્તા અને શક્તિનો દુરુપયોગ કર્યો તો ભગવાને પાવર એટલે રાજાશાહી જતી રહી. છે રાજાશાહી અત્યારે બ્રિટનમાં છે, પણ ખાલી 100 બોટલ છે. 100 બોટલ એટલે ખબર પડે છે તમે? 100 બોટલ હું 100 બોટલ એટલે જિગ્નેશભાઈ? હા, બોટલ હોય એમ, પણ અંદર દવા ન હોય. બોટલ હોય પણ અંદર દારૂ ન હોય. પારસીઓના ઘરે જાઓ, ઘણા બધાના ભૌતિકવાદીઓના ઘરમાં, તો અલગ અલગ દારૂની બોટલ એ લોકો 100 પીસમાં મૂકે. દારૂ નહીં મૂકીએ કે નકર પોલીસ પકડી લે, એટલે 100 પીસ બોટલ કહેવાય. શું કહેવાય? 100 પીસ બોટલ. એવી રીતના રાજા છે, રાજા, પણ 100 પીસનો રાજા. એનું કોઈ શાસન ચાલે નહીં. એવી રીતના જ બધા પતિઓનું ચાલતું ઘરમાં પહેલાં. પણ પતિઓએ પોતાની ફરજ નિભાવી નહીં, એટલે અત્યારે કોનું ચાલે? ભગવાને બધા પતિઓ પુરુષમાંથી પણ પાવર લઈ લીધો. હવે પુરુષો પાસે પણ પાવર રહ્યો બધી એમની પત્નીઓનું ચાલે. એટલે અમે જોઈએ કે જ્યારે અમારી મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ જ નીકળ્યો તારણ કે પત્ની હલી જાય એટલે પુરુષ હલી જ જાય. તો રાજા એવી રીતના ગોપાલસિંહ ભગવાનના ભક્ત હોય, એને ભગવાન એક દિવસ સપનામાં આવે, રાધા મદન મોહનજી, અને કહે જાઓ તમે જયસિંહ રાજા પાસે જાઓ અને મને માંગી લાવો એની પાસે. તો એ સપનાને સાચું માની અને જાય છે જયસિંહ રાજા પાસે, કરોલીથી જયપુર. અને જયપુર થઈને ત્યાં માંગે છે ભગવાનને કે મને મદન મોહનજી તમે આપો. તો કે કેવી રીતના તમે માંગો? તે કે મને સપના એમાં આવ્યા ને એમ કે તમે ત્યાંથી લાવીને અહીંયા કરોલીમાં એને સ્થાપિત કરો. ત્યાં પણ એ વર્ષોથી, કેટલા વર્ષોથી ત્યાં ભગવાન ગોવિંદની, ગોપાલની એ લોકો સેવા કરતા હોય ત્યાં કરોલીમાં. પણ તો કે હું એ વાત માનું નહીં. તમને આવી રીતના સપનામાં આવ્યા એ તો હું માનીશ નહીં, કદી નહીં માનીશ. પણ એમ કે હું ત્યારે માનું, હું એક યુક્તિ કરું ને એ યુક્તિમાં તમે જો ખરા નીકળો તો કે શું કરશો તમે? તો કે હું એક રૂમમાં, અંધારી રૂમમાં તમને પૂરી દઉં છું. ત્યાં મદન મોહનજીના અર્ચા વિગ્રહ છે, ગોવિંદદેવના છે અને ગોપીનાથજીના છે. અને હું આંખે પાટો બાંધી દઈશ તમારી, એકદમ ફૂલ અંધારું, સાથે આંખે પાટો બાંધી દઈશ. અને જો તમે પહેલી જ વારમાં મદન મોહનજીને પકડી લેશો, શ્રી રાધા મદન મોહનજીને, તો હું માનીશ કે તમારું સપનું સાચું હતું. એટલે કે સારું. અને રૂમમાં જ લઈ જાય, પાટો બાંધી દે, અને આખો અંધારી રૂમ કરી દે, ને પછી પાટો બાંધી દે, ને પછી રૂમમાં લઈ જાય છે. અને જેવા રૂમમાં લઈ જાય તો તેવા દોડીને તરત જ એના ચરણમાં પડી જાય મદન મોહનજીના. એટલે રાજા સાચી માની લે કે હા, આ મદન મોહનજીની કૃપા છે એના પર, ભગવાન મદન મોહનજી એનાથી ખુશ છે અને ભગવાન કરોલી જવા માંગે છે, એટલે એને આપી દે. હવે કરોલી લઈ જવાના બહુ મોટો સમારોહ યોજાય. હવે અંદર વચ્ચે બહુ બધી લીલાઓ થાય. ત્યાર પછી ભગવાન લીલાઓ કરે. ત્યાર પછી તો ભગવાન કૃષ્ણ અને એક મોટો સમારોહ થાય, અને સમારોહમાંથી બેન્ડ વાજા અને આ ને તે ને એક સોનાની પાલખી બનાવે, અને જેમાં ભગવાનને લાવવાનું નક્કી કરે. તો પાલખીમાં બેસાડીને ભગવાનને લાવતા હોય. તો એક ગામ આવે, એક ગામમાં, જ્યાં પણ ગામમાં આવે ત્યાં ગામના લોકો બધા એમને મદન મોહનજીને પ્રાર્થના કરે. તો એ ગામમાં બધા કૂવા સૂકા કૂવા થઈ ગયેલા હોય, પાણી રહેલું નહીં હોય. તો ભગવાન મદન મોહનજી જ્યારે રાત્રે વિસામો થાય એ ગામમાં, તે બધા લોકો, ત્યાંના ગામના લોકો પ્રાર્થના કરે
કે મદન મોહનજી અમારા ગામમાં પાણી નથી, તમે પાણીની વ્યવસ્થા કરી આપો. અને જેવી બધા ભગવાનને પ્રાર્થના કરે ને ભગવાન ત્યાં આવે, બધાના કૂવામાં પાણી, અને એક કૂવો હોય તેમાં પણ પાણી ખાસ નહીં થતું હોય તો એ કૂવામાં પાણી આવી જાય અને બધા કુદરતી રીતે ભક્ત બની જાય ગામના લોકો. અને આ વાત જયપુરના રાજા જયસિંહને ખબર પડે તો જયસિંહજી પણ એ આખું ગામ એમના રાજ્યમાં આવતું હોય એ મદન મોહનજીની સેવામાં અર્પિત કરી દે આખું ગામ. પછી ત્યાંથી કરોલીમાં આવે ને ભગવાનની સ્થાપના થાય. તો આ મદન મોહનજીનું મંદિર છે, આવું દેખાય છે. આવી રીતના આનું આટલું ફળ્યું છે આવું, અને આનાથી થોડુંક ઊંચું 5 ફૂટ જેટલું ઊંચું, આ કેટલા 2-2.5 ફૂટ છે ને, અઢી ને અઢી, બીજા અઢી, એટલે ઊંચું એનું આવડું આ છે. અને અંદર 3 દરવાજા, 3 અલ્ટર છે, 1, 2 ને 3. તો વચ્ચેનું જે અલ્ટર છે તેમાં મદન મોહનજીની સ્થાપના થાય, શ્રી રાધા મદન મોહનજી. આ બાજુ ગોપાલજી, ગોપાલદેવ, અને પેલી બાજુ વિશાખા લલિતા સખીનું મંદિર છે. 3 અલ્ટર છે ત્યાં. તો એવી રીતના મંદિર છે. તો હવે એ મંદિર વિશે મહારાજ શું લખે છે તે જોઈએ આપણે. પછી લીલાઓ વિશે જોઈશું. તો કરોલી એક ડુંગરાળ પ્રદેશમાં આવેલો એરિયો છે, અને ત્યાં ભગવાન બિરાજમાન થાય છે આવી રીતે. અને ત્યાં બહુ બધા આપણે રાજસ્થાનમાં જઈએ તો બહુ બધી જગ્યાએ જ્યાં પણ આપણે જઈએ તો ત્યાં બધી સ્વીટ એટલે મીઠાઈઓ બહુ હોય. મંદિરમાં પણ બહુ બધી મીઠાઈઓનું પ્રમાણ વધારે ભગવાનને ભોગ લગાવવામાં આવે. બપોરનો જ્યારે બપોરની આરતી થાય ત્યારે 54 પ્રકારનો ભોગ લાગે ભગવાનને. કેટલો? તો તમે બધા આમાંથી આવવાના છો ને, અને એ 54 પ્રકારના ભોગમાંથી એ ભોગ લાગે. પછી એવી રીતે આ ભગવાન આપણે શ્રીનાથજીને પણ બહુ બધો ભોગ લાગે. તો અમે ભોગ લઈ આવ્યા, રાજભોગ. તો અમને અમારે એટલું અમુક પ્રકારનું શાક આવ્યા, 3 પ્રકારના શાક, રોટલી. મેં બીજાનામાં જોયું તો બીજા અલગ શાક, ત્રીજામાં જોયું તો અલગ શાક. તો એટલે એવા 15-20 શાક, 15-20 જાતની મીઠાઈઓ, એટલે બધાને અલગ અલગ, બધા અલગ અલગ ડીશ લઈ, બધાને અલગ અલગ પ્રાપ્ત થાય. ખ્યાલ ને? તો બહુ બધા ભોગ લાગે. તો એ ભોગ ભગવાનને લાગે. પછી અમુક વસ્તુ ત્યાં બધી મંદિરની દુકાનો હોય, એ દુકાનોમાં જતો રહે ભોગ. એટલે માલપુડા હોય, સ્વીટ કચોરી હોય, તો એ બધું ખાવું હોય તો પહેલાં પહોંચી જજો વહેલા. વહેલા પહોંચવા માટે જયપુરમાં સવારે 4:30 મંગળા દર્શન કરી ગોવિંદ દેવના, ત્યાર પછી મદન મોહન, એટલે એક જ દિવસમાં 3 દર્શન થવા જોઈએ. અમારા તો રાઈટ વે થયા. અમે પહેલાં કરોલી પહોંચ્યા, મદન મોહનજીના મંદિરે ગયા, પણ આ રૂટ એવો છે કે મદન મોહનના મંદિરે જવું બહુ ભારી છે કરોલી. એટલે અમે વિચાર્યું જયપુરથી રિટર્ન આવીએ. અમે ગયા શ્રીનાથજીથી, 8 થી 10 કલાકનો રસ્તો, અને બધો રોડ બી બહુ ખરાબ. એટલે અમે રૂટ ચેન્જ કર્યો આ રીત આપણા માટે, હવે જ્યારે જવાના છે તેના માટે. તો ત્યારે ગોવિંદદેવના દર્શન સવારે, કારણ કે આપણે જે રહેવાના છીએ મંદિરની બાજુમાં જ રહેવાના છીએ, ત્યાં જ રહેવાનું નક્કી કર્યું છે. ત્યાંથી તરત જ ગોવિંદદેવના દર્શન થાય, રિક્ષા કરીને તરત જ ગોપીનાથજી મંદિર જતું રહેવાનું, બેસી જવાનું પેલામાં સવારે 5-6 વાગે, અને 4 કલાકે એટલે 10 વાગે, તો બી મિનિમમ તો 10 વાગશે કરોલી પહોંચતા. તમને ખબર છે હર્ષભાઈ? તમે ગયા છો કરોલી? હા. તો 4 કલાક એટલે 6 વાગે નીકળીએ તો પણ 10 વાગે પહોંચીએ. 10 વાગે પહોંચીએ તો બધું ત્યાંથી મીઠાઈની શોપમાંથી બધી સ્વીટ જતી રહેલી હોય, ભોગ લાગેલો. એટલે જેટલા વહેલા પહોંચીએ એટલું વહેલું ખાવા મળશે. હે, પહેલાં તો આપણે અન્નમય ચેતના છે ને, પ્રસાદ, બહુ સરસ પ્રસાદ હોય છે. હે, ના, અમે શ્રીનાથજીથી ગયા તો દમ નીકળી ગયો અમારો. અત્યારે જ તો ગયા, 2 દિવસ, અઠવાડિયું તો થયું. હા, એટલે પછી કરોલીથી કોટા, ને કોટાથી પછી આ રસ્તે આવી જાય હું, એટલે એ રસ્તો સારો છે, પણ અહીંયાથી ખરાબ છે રોડ. હા, એ રોડ તો સારો જ છે,
એમ અહીંયાથી નાથદ્વારાથી નથી હારો, એટલે મેં રૂટ ચેન્જ કર્યો છે. તો પછી જ્યારે મંગળા આરતી થાય છે ત્યાં, જ્યારે મંગળા આરતી થાય પછી ત્યાં બધું પાણી છાંટે. રોજ મંગળા આરતીમાં ત્યાંના લોકલ લોકો આવે, 300 લોકો, અને બહુ સાદગીભર્યું જીવન જીવે. અને ગમે ત્યારે સમયે જાઓ તો મંદિરમાં 101 ભક્તો હોય છે, કીર્તન ભજન કરતા હોય છે. અને મંદિરના આરતી થાય ને આરતી થાય પછી પાણી છાંટે. તો મહારાજ કે પાણી છાંટે એટલે જય, એક ડોહીમાં મારી આગળ ઊભેલા હોય, જય 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 કરીને કૂદવા મને. એટલે બધા લોકો એક કુટુંબના વ્યક્તિત્વ હોય એવી રીતના અનુભવે છે ત્યાં. અને બહુ સાદગીભર્યું જીવન છે. અને બધા ભગવાન શ્રી મદન મોહનજીના નેચરલ ભક્તો છે. એક વખતની લીલા છે જેમાં એક ભગવાનને ચાંદીના થાળીમાં ભોગ લગાવતા હોય. તો એક દિવસ એક થાળી ચાંદીની ગાયબ થઈ જાય. પૂજારી વિચારે કેવી રીતના ગાયબ થઈ ગઈ. તો થાય એવું કે એક મુસલમાન તજકન નામનો મુસલમાન હોય, એ રોજ ભગવાનના દર્શને આવતો હોય અને ભગવાનના દર્શન કરીને જ પછી ઘરે પ્રસાદ લેતો હોય, ખાવાનું ખાતો હોય. તો અમુક હિન્દુઓને ખબર પડે કે આ મુસલમાન છે અને રોજ ભગવાનના મંદિરમાં આવે છે દર્શને, તો બધા ભેગા મળીને એને મંદિરમાં આવવાનું બંધ કરાવી દે છે. તો ભગવાન કૃષ્ણ મદન મોહનજી નારાજ થઈ જાય છે અને પેલો વ્યક્તિ આવવાનું બંધ કરાવી દે એટલે ભગવાનના દર્શન નહીં થાય એટલે ખાવા પીવાનું છોડી દે અને ઘરે સૂતેલો હોય. અને ભગવાન પણ નારાજ થઈ જાય. એટલે એક વખત શું કરે, જ્યારે ભગવાનને ભોગ લગાવેલો હોય એ થાળી લઈ લે ચાંદીની, ભોગ લઈને ભગવાન આ એક સિક્યુરિટી ગાર્ડના રૂપમાં એના ઘરે જાય અને એને કહે કે લે, હું તમારા માટે મદન મોહનજીનો પ્રસાદ લાવ્યો છું. તો કે હું કેવી રીતના ભગવાન મદન મોહનજીના દર્શન કર્યા વગર હું કેવી રીતના ખાઉં. તો એ કહે કે તમે ઊભા થાઓ અને ભગવાન મદન મોહનના દર્શન કરો. એટલે ઊભો થાય એટલે ગાર્ડના રૂપમાં ભગવાન એને રાધા મદન મોહનના દર્શન આપે છે. અને દર્શન પામી ખુશ થઈ જાય અને પછી પ્રસાદ લે છે. પ્રસાદ લઈને અહીંયાથી જાય છે ત્યારે એક જે મેઇન પૂજારી હોય એના સપનામાં ભગવાન આવે મીન ટાઈમ કે આ જે તજકાન છે એ મારો સારો એકદમ શુદ્ધ ભક્ત છે, એની ભાવનાઓ બહુ સારી છે, એને હંમેશા મંદિરમાં આવવા દેજો. અને એ બધા બીજા પૂજારીઓને વાત કરે છે કે ભગવાને આવીને મને આદેશ આપ્યો. તો બધા માનતા નહીં હોય, પણ એ જ્યારે પેલી થાળી લઈને આવે પાછો ત્યારે બધા માની જાય કે હા સાચે જ ભગવાન એમ કહે કે આને આપવા ગયેલા હતા. એ કહે કે ભગવાન મારા સિક્યુરિટી ગાર્ડ લઈને મને પ્રસાદ આપવા આવેલા હતા. અને થાળી આપે છે ત્યારે બધા માને છે, સ્વીકારે છે કે નહીં ભગવાને સાચી વાત આને કીધી છે, આને આવવા દેવાનો. એટલે બધા પછી એને આવવા દે મંદિરમાં. પછી એક બીજી એવી જ લીલા છે જેમાં એક મુસલમાનનો છોકરો ને સાપ કરડે ને મૃત્યુ પામે. કોઈ એનો ઈલાજ જાણતા નહીં હોય એટલે મૃત્યુ પામે. એ પણ મહાન ભક્ત હોય એટલે ભગવાન મદન મોહનજીના ત્યાં જાય અને એના દ્વાર પર મૂકી દે એના મૃત બાળકને અને કે ભગવાન તમે આને જીવિત કરો. અને મીન ટાઈમ શું થાય, પૂજારીને પ્રેરણા જાગે કે બહાર કોઈ આવેલું છે એને ચરણામૃત આપો જાઓ. એટલે પૂજારી ચરણામૃત લઈને આવે અને પેલું મૃત બાળક હોય એના મોઢામાં નાખે ચરણામૃત અને એ બાળક જીવિત થઈ જાય. પછી એક ત્રીજી એવી લીલા છે જેમાં એક ભરવાડણ હોય જે હંમેશા દૂધ સપ્લાય કરતી હોય મંદિરમાં. તો એક દિવસ એના ઘરે સૂતી હોય એટલાકમાં ભગવાન એક સિક્યુરિટી ગાર્ડનું રૂપ લઈને એના ઘરે આવે અને મદન મોહનજીનો એને દર્શન આપે મદન મોહનજીના રૂપમાં. એટલે પેલી તરત જ ઊભી થઈ જાય અને એનું પેલું ભૂરા કલરનું પેલું ઉપરનું કહેવાય, શું કહેવાય, ઓઢણી ભરવાડ ભૂરા કલરની પહેરે ને એ પાથરે પલંગ પર અને ભગવાનને બેસાડે. તો ભગવાન બેસાડે ને એનું પેલું જે પિંતાંબર વસ્ત્ર હોય તે સાઈડ પર મૂકી દે
અને પેલી ભરવાડને પંખો નાખતા 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 સૂઈ જાય અને ભગવાન પણ ધીમે ધીમે રાતના ત્યાં સૂઈ જાય. સવારે ભગવાન અચાનક જાગે, મંગળારતીનો સમય થઈ ગયા એમ કરીને એટલે તરત જ પેલું ચૂંદડી, પેલી ભૂરી કલરની ચૂંદડી લઈને ભગવાન જતા રહે અને સવારે મંદિરમાં આવી જાય. અને મંદિરમાં આવી જાય તો પેલો પૂજારી જ્યારે ભગવાનને જગાડે તો કે મેં રાત્રે તો પીતાંબર વસ્ત્ર પહેરાવેલું, આ ભૂરું વસ્ત્ર ક્યાંથી આવી ગયું? આવું સામાન્ય એકદમ હલકી કક્ષાનું ભગવાનને આવા તો અમે લાવ્યા જ નથી. એટલી વારમાં થોડી વારમાં પેલી ભરવાડણ આવે ને કે ભગવાન મારે ઘરે આવેલા હતા અને એમનો આ પીતાંબર વસ્ત્ર ભૂલી ગયા અને આ વસ્ત્ર મારું વસ્ત્ર લઈને આવી ગયા છે. તો એને ખબર પડે કે આવી રીતના. તો મને આ પ્રશ્ન થયો, આપણે બધા અહીંયા ભેગા થઈએ, ગુરુ પરંપરામાં ભક્તિ કરવી જોઈએ આપણે કહીએ, પણ અહીંયા તો આ સામાન્ય વ્યક્તિ છે, બધા એકદમ સામાન્ય વ્યક્તિ છે અને એ લોકોને કેવી રીતના ભગવાન, એ લોકો કોઈ ગુરુ પરંપરામાં ગુરુ નથી કર્યા, અર્ચા વિગ્રહની સેવા કરે છે અને ભગવાન એને દર્શન આપે છે. હવે દર્શન આપે તો એની શું એની ગતિ થશે? તો મેં એવી રીતના પ્રશ્ન કર્યો બીજા બધા ભક્તોને, તો એમણે મને કીધું કે એ બધા ડેફિનેટલી ભગવાનના ધામના નિવાસી છે, ભગવાનના ધામમાં જશે. એમના પૂર્વેના જન્મની અધૂરી ભક્તિ, બહુ ઉચ્ચ કોટીના ભક્તો આગલા જન્મમાં હોય એ લોકો, અને એ થોડીક ભક્તિ પૂરી કરવા માટે પાછા અવતરિત થયેલા હોય અને એટલા માટે એ લોકોને કોઈ ગુરુ કરવાની આવશ્યકતા રહેતી નથી. એટલે આપણે પણ આવું પદ હાંસલ કરવું હોય તો બહુ ઉચ્ચ કોટીની ભક્તિ અત્યારે કરવી પડે. આપણે નકલ કરવી નહીં કે એને તો કોઈ ગુરુ નહીં કરી, એટલે આપણે કંઈ ગુરુ કરવાની જરૂર નથી, આપણે ગુરુ પરંપરાને માનવાની જરૂર નથી, આપણે હરે કૃષ્ણ મંત્ર લેવાની જરૂર નથી, આપણે શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. આ બધું આપણે કરીશું ત્યારે આપણું એ સ્થાન પામીશું. ખ્યાલ આવ્યા? હરે કૃષ્ણ. બહુ ડિસ્ટર્બન્સ થાય, બહુ જોરમાં બોલવું પડે, એટલે હું આ પુષ્કરવાળી લીલા આવતા વખતે લઈશ. પણ આવતા શુક્રવારે હું નહીં આપીશ, આવતું અઠવાડિયું મારે જરાક બીજા બધા કામમાં છું, એટલે આ જ બધા, એટલે એના પછીના શુક્રવારથી આપણે લેશું. હરે કૃષ્ણ.